ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં સૌથી વધારે તમને શું પસંદ આવ્યું? જો મને ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસનો સાથ મળે તો ક્લાસમાં આવ્યા પહેલા તમારું લક્ષ્ય શું હતું? અમારા જેવા નવા સ્ટુડન્ટને હું મને એ મેસેજ આપીશ. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસનું વાતાવરણ તમને કેવું લાગે છે? અહીં શીખવાની શરૂઆત પછી તમારામાં બદલાવ શું આવ્યો? નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, આજે આપણે આપણા સ્ટુડન્ટનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. આપણે જાણશું એના વિશે. કેમ છે? મજામાં? તમે પણ કેમ છો? મજામાં. તમારું નામ જણાવો, તમે કયા ગામથી બિલોંગ કરો છો અને હાલમાં તમે ક્યાંથી આવો છો? મારું નામ ખ્યાતિ ડોંગા છે. મારું ગામ ગલિયાવાડા જુનાગઢથી હું બિલોંગ કરું છું અને હાલ હું સુરતમાં રહું છું. મારું નામ છે યશવી કલોલા. મારું ગામ છે નવા ગામ જુનાગઢથી બિલોંગ કરું છું અને હાલ હું સુરતમાં રહું છું. તમે ક્યારે એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખ્યા છો? ના, હું પહેલા ક્યારે પણ એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં આવી નથી. આ ફર્સ્ટ ટાઈમ છે મારું એમ્બ્રોઇડરી ફિલ્ડ. અચ્છા, તમે? ના, હું પણ નથી આવી. મારો પણ આ ફર્સ્ટ ટાઈમ છે એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગ. તમારા ઘરમાં આ ફિલ્ડમાં કોઈ છે? ના, મારા ઘરમાંથી આ ફિલ્ડમાં કોઈ પણ નથી અને મને મારા ફાધરે સજેસ્ટ કરેલું છે કે એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવા જેવું છે. તમે? મારા ઘરમાં પણ કોઈ જ નથી. હું ફર્સ્ટ જ છું એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગ ફિલ્ડમાં. તમે કોની પ્રેરણાથી ડિઝાઇન શીખવાનું શરૂ કર્યું? હું મારા ફાધરની પ્રેરણાથી, મારા ફાધરે મને સજેસ્ટ કરેલું હતું કે તારે આ ડિઝાઇન તને ઇન્ટરેસ્ટ છે એટલા માટે તું આ ડિઝાઇન શીખ. એટલે મને મારા ફાધરે પ્રેરણા કરેલી હતી કે તું જા અને એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખ. બરોબર. એમાં ફ્યુચર સારું છે એટલા માટે મને એને ફાધરે સજેસ્ટ કર્યું એમ ને? તમને? સેમ એવું જ છે. મારા ફાધરે જ મને સજેસ્ટ કરેલું હતું કે ડિઝાઇન ફિલ્ડમાં તું આગળ. ઓકે. ક્લાસમાં આવ્યા પહેલા તમારું લક્ષ્ય શું હતું? અહીંયા આવ્યા પહેલા મારું લક્ષ્ય એ હતું કે મને ડિઝાઇન ફિલ્ડમાં ઓલરેડી ઇન્ટરેસ્ટ છે, તો મારે એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં આગળ વધવું હતું. તો મારે મારું ક્રિએશન ખુદનું એક માર્કેટમાં લાવવું હતું અને મારું ખુદનું પોતાનું બ્યુટિક ખોલવું હતું. તો એ મારું લક્ષ્ય. બરોબર છે. તમારા પરિવારનો સપોર્ટ કેટલો છે? મને મારા પરિવારનો ખૂબ સારો એવો સપોર્ટ છે. એમને મને કીધેલું હતું કે તારે આગળ વધવું હોય તો અમે સપોર્ટ કરશું તને, અને તારે પોતાનું ક્રિએશન કરવું હોય તો પણ સપોર્ટ કરશું. તમારે? મને મારા પરિવારનો સપોર્ટ પૂરેપૂરો છે અને એમને મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે એમને કીધેલું હતું કે તું ડિઝાઇન ફિલ્ડમાં તને ઇન્ટરેસ્ટ છે, તારું ડેડિકેશન છે એમાં, તો તું એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગમાં આગળ વધ અને તારું તું ખુદનું ક્રિએશન લાવ. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસનું વાતાવરણ તમને કેવું લાગે છે? ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસનું વાતાવરણ ખૂબ સારું અને શાંત છે. અમારે જ્યારે પણ હેલ્પ જોઈતી હોય ત્યારે સર અમને સપોર્ટ કરે છે અને એમને ક્વેરી સોલ્વ કરાવે છે. ક્યારે પણ ડિમોટિવેટ થવા નથી દેતા. ક્યારે પણ ક્યાંય અટવાઈએ છે તો એ ડાયરેક્ટ જ અમને હેલ્પ કરે છે, પર્સનલી ટીચિંગ આપે છે. બરોબર, રાઈટ. તમને ક્લાસ દરમિયાન ક્યારેય નિષ્ફળતા લાગી? ના, મને ક્લાસ દરમિયાન ક્યારે એવું લાગ્યું નથી, કેમ કે જ્યાં પણ અમે અટવાઈએ છીએ ત્યાં અમને સર પૂરેપૂરી હેલ્પ કરે છે, અમને શીખવાડે છે. તો મને એવું ક્યાંય ફીલ નથી. જો તમને ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસનો સાથ મળે તો તમે ક્યાં સુધી આગળ વધવા માંગો છો? જો મને ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસનો સાથ મળે તો અમારું લક્ષ્ય એ છે કે અમારું પોતાનું ક્રિએશન માર્કેટમાં લાવવું છે અને લોકોને અમારું ક્રિએશન ગમે, પસંદ આવે ત્યાં સુધીનું અમારું લક્ષ્ય છે. અત્યાર સુધીની તમારી મનગમતી ડિઝાઇન કઈ હતી? અત્યાર સુધીની મેં ડિઝાઇન કરેલી છે એમાં સૌથી વધારે મનગમતી ડિઝાઇન એ છે કે મોતી ફિલ નામની એક ડિઝાઇન આવે છે. એ મારી મનગમતી, મારી પર્સનલી બહુ જ મને ગમે છે ડિઝાઇન. તમને કઈ ડિઝાઇન વધારે પસંદ આવી? મને એમ્બ્રોઇડરી સોફ્ટવેરમાં ઇનપુટ એ નામની ડિઝાઇન ટૂલ છે જે મને બહુ જ પસંદ આવ્યું છે અને એ કરવાની મને ખૂબ મજા આવે છે. ઇઝીલી તમને એમાં ખ્યાલ આવી ગયો? હા. અહીં શીખવાની શરૂઆત પછી તમારામાં બદલાવ શું આવ્યો? અહીંયા ડિઝાઇન શીખવા પછી મારામાં પર્સનલી એ બદલાવ આવ્યો છે કે હું મારા કામ પાછળ ફોકસ્ડ છું અને હું મારા કામ પાછળ ડેડિકેટ થઈ છું કે હું ક્યારે હાર નથી માંગતી, અને જો એવું લાગે નથી આવડતું તો હું સરને પર્સનલી કહું છું અને ફરીથી ટ્રાય કરું છું એ ડિઝાઇન બનાવવાની. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં સૌથી વધારે તમને શું પસંદ આવ્યું? મને ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં સૌથી વધારે પર્સનલી એ પસંદ આવ્યું છે કે એ લોકો પર્સનલી ટીચિંગ આપે છે. આપણે ક્યાંય પણ અટવાઈએ છીએ તો એ આપણને ડાયરેક્ટલી હેલ્પ કરે છે. અહીંયા હોમવર્ક સિસ્ટમ છે, લાઈવ સેમ્પલ સિસ્ટમ છે,
લેવલ સિસ્ટમ છે એમને વધારે ગમ્યું છે. અને પર્સનલી એક ટાસ્ક સિસ્ટમ છે કે જેનાથી આપણે આપણી એબિલિટી કે આપણે કેપેસિટી ખબર પડે છે કે ટાસ્ક કમ્પ્લીટ કરીએ તો આપણે ખબર પડે કે આપણે કેટલા આપણે શીખવાનું બાકી છે અને હજી કેટલું આપણે કરવાનું છે. ટાસ્ક સિસ્ટમ. હા, ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં તમને સૌથી વધારે શું પસંદ આવ્યું? આ ક્લાસીસમાં અમને એ પસંદ આવ્યું છે, મને પર્સનલી એ પસંદ આવ્યું છે કે અહીંયા પર્સનલી સ્ટુડન્ટને બધાને પર્સનલ ટીચિંગ આપવામાં આવે છે. લાઈક જેને પણ કોઈ પણ જગ્યાએ અટવાય છે સ્ટુડન્ટ તો એને પર્સનલી સર જઈને એમને શીખવાડે છે, તો મને એ સૌથી વધારે પસંદ આવ્યું છે. તમને? અહીંયા હોમવર્ક સિસ્ટમ છે જેથી અમારી પ્રેક્ટિસ થાય છે. લેવલ સિસ્ટમ છે જેનાથી એક લેવલ પૂરું થાય પછી તો આગળ વધવાનું થાય છે, ત્યાં સુધી અમારે એ જ પ્રેક્ટિસ કરવાની આવે છે. લાઈક એક લેવલ સિલ્વર લેવલ છે, ગોલ્ડ લેવલ છે, એ કમ્પ્લીટ થાય પછી તો આગળનું ડાયમંડ લેવલ આવે છે. એવી રીતે લેવલ સિસ્ટમ છે, ગ્રાફ સિસ્ટમ છે, જેથી ખબર પડે છે કે સ્ટુડન્ટ કેટલું કરે છે, ક્યાં પહોંચ્યા છે. પછી લાઈવ સેમ્પલ પર વર્ક કરાવે છે જેથી અમને ખબર પડે કે મારી ડિઝાઇન કેવી રીતે થઈ છે, કેવી બની છે, ક્યાં મિસ્ટેક છે, બધી ખબર પડે છે. અને એક ટાસ્ક સિસ્ટમ છે કે જેના સર અમને ટાસ્ક આપે છે, ટાસ્ક અમારે કમ્પ્લીટ કરવાના હોય છે, જેનાથી અમને અમારી કેપેસિટી અને અમારી એબિલિટી ખબર પડે છે કે અમારે કેટલું બાકી છે શીખવાનું અને કેટલું હવે આગળ વધવાનું છે, કેટલું એમાં કરવાનું છે. તો એનાથી એક આખો ગ્રાફ રેડી થાય છે, તો એ ગ્રાફ અમે આખો કમ્પ્લીટ કરીએ છીએ. તમારા જેવા નવા સ્ટુડન્ટને તમે શું સંદેશ આપશો? અમારા જેવા નવા સ્ટુડન્ટને હું મને એ મેસેજ આપીશ કે જો તમારે ડિઝાઇન ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ છે અને તમારે એમ્બ્રોઇડરી ફિલ્ડમાં આગળ વધવું છે તો તમે આ ટ્યુશનની એકવાર જરૂર મુલાકાત લેજો, કેમ કે અહીંયા અમે આવ્યા અને અમે જોયું અહીંયા ટાસ્ક સિસ્ટમ છે, હોમવર્ક સિસ્ટમ છે, તો એનાથી તમને તમારી કેપેસિટી તમારી એબિલિટીની ખબર પડે છે કે તમારે કેટલું શીખવાનું છે. અને તમે ક્યાંય પણ અટવાવ છો તો અહીંયા પર્સનલી ટીચિંગ છે જે મેઇન ફોકસ છે કે પર્સનલી સ્ટુડન્ટને શીખવાડે છે કે જ્યાં પણ સ્ટુડન્ટ અટવાય છે તો ત્યાં એમને આવીને હેલ્પ કરે છે. તો એના માટે ક્યાંય પણ તમે અટવાવ તો એના પહેલા તમે આ ટ્યુશનની મુલાકાત જરૂર લેજો. રાઈટ. ભવિષ્યમાં તમે આ ડિઝાઇન શીખીને તમે શું હાસિલ કરવા માંગો છો? ઇન ફ્યુચર આ ડિઝાઇન શીખીને હું મારું માર્કેટમાં પોતાનું ક્રિએશન લાવવા માંગુ છું, મારી બ્રાન્ડ ઊભી કરવા માંગુ છું અને મારું ખુદનું બ્યુટીક ઓપન કરવા માંગુ છું, જે માર્કેટમાં ક્યાંય પણ ડિઝાઇન જોવા ન મળે એવી ડિઝાઇન હું ક્રિએટ કરવા માંગુ છું. રાઈટ. તમારા વિચાર બહુ સારા છે. થેન્ક યુ. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ પસંદ કરવાનું પાછળનું કારણ શું હતું? હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસ પસંદ કરવાનું એનું પાછળનું મારું એક કારણ હતું કે અહીંયા જ ત્યારે અમે આવ્યા, પહેલી વાર આવ્યા ત્યારે અમે જોયું કે અહીંયા પર્સનલી ટીચિંગ છે, સ્ટુડન્ટ ક્યારેય પણ સરને બોલાવે છે તો એ જઈને એમને હેલ્પ કરે છે. પછી અહીંયા એક આખું સ્ટુડન્ટનો આખો ગ્રાફ રેડી થાય છે કે સ્ટુડન્ટ ક્યાં પહોંચ્યા, કેટલા લેવલ એમનું બાકી છે, કેટલી લીવ છે એ લોકોની, તો એ પ્રમાણે એમને હોમવર્ક આપે છે, એમને ટાસ્ક કમ્પ્લીટ કરાવે છે અને એના ઉપરથી અમને એની કેપેસિટી એને ખબર પડે છે અને એમની એબિલિટી ખબર પડે છે કે હવે મારે કેટલું શીખવાનું છે, મને કેટલું આવડી ગયું છે. તો એ જોઈને અમે ક્લાસીસ અમે પસંદ કર્યું છે. બરોબર. ઈ તમે ખુદ ડિસાઇડ કરીને પછી હા. નક્કી કર્યું એમ ને? હા, બરોબર. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસનું તમારું રેટિંગ શું છે? 10 out of 10. 10. થેન્ક યુ. છેલ્લે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસને તમે દિલથી ધન્યવાદ કેવી રીતના આપશો? Thanks a lot for your support. ટુ ટીચર્સ, ટુ મોટિવેટર્સ. Thank you so much. થેન્ક યુ. તો મિત્રો, આજે આપણા સ્ટુડન્ટનું આપણે જાણ્યું અને એ લોકોને ડિઝાઇન ફિલ્ડમાં કેવી રીતના સેટિસ્ફેક્શન મળે છે એ તમે લાઈવ વિડીયોમાં જોયું. તો ક્યાંક ને ક્યાંક તમે પણ અટવાતા હો, તમારે પણ આ ફિલ્ડમાં આવવું હોય તો એકવાર ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની એક નાનકડી એવી વિઝિટ કરજો. તમને પણ ખ્યાલ આવી જશે. જો તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય ને તો આંખ બંધ કરીને એકવાર નાનકડી એવી વિઝિટ મારો. શાયદ એક નાનકડી એવી વિઝિટ તમારું ભવિષ્ય પણ બની જાય. તો મિત્રો, રાહ ન જોતા. થેન્ક યુ સો મચ.